નમસ્કાર મિત્રો, હું ટીકે વાઘેલા નંદી આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, દરેક સમાજે દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં પોતાની આગેવાની પ્રસ્થાપિત કરી છે। શિક્ષણમાં જાગૃતિ હોય, રાજકારણમાં નેતૃત્વ હોય, સમાજ સેવામાં સમર્પણની ભાવના હોય, સાંસ્કૃતિક રીતે જોઈએ તો પરંપરાના ગૌરવ હોય, એમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ સેવા, શ્રદ્ધા અને સંસ્કાર થકી પોતપોતાના ક્ષેત્રમાં દરેક સમાજે પરસ્પર એકબીજાને પ્રેરિત કર્યા છે। તો ચાલો આજે આપણે એવા સ્થળની મુલાકાત કરીએ કે જ્યાં જયસિંહ બાપા એ પોતાના કૃપા થકી, પોતાની સેવા ભાવના થકી એક કુદરતી વાતાવરણ વચ્ચે પ્રકૃતિ અને ભક્તિનો સરસ સમન્વય કર્યો છે, સરસ સંગમ કર્યો છે। તો ચાલો એ સ્થળની આપણે મુલાકાત કરીએ। મિત્રો, આ શ્રી સદગુરુ શ્રીમદ જયસિંહ બાપા મંદિર એક એવી તપોભૂમિ છે કે ત્યાં સેવા અને સંસ્કાર, શ્રદ્ધા થકી સંદેશો આપ્યો છે। તો ચાલો આપણે અંદર જઈએ અને સફર કરીએ, બાપાના જીવન વિશે, બાપાના વિચારો વિશે, બાપાના સંદેશ વિશે આપણે વિગતે જાણીએ। તો ચાલો। મિત્રો, આ શ્રીમદ જયસિંહ બાપા સમાધિ મંદિર ગોધમજી સ્થિત આવેલ છે। ગોધમજી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલું ગામ છે। બાપા અહીંયા કુદરતી વાતાવરણમાં પ્રકૃતિ અને ભક્તિનો સંગમ ઊભો કર્યો છે। અહીંયા અઢળક મુમુક્ષો બાપાના દર્શને, એમના સેવા કાર્યો અને એમની ભક્તિમાં લીન થવા સાંજ સવાર આરતીનો લાભ પણ લેતા હોય છે। તો ચાલો આપણે વિગતે નિહાળીએ। મિત્રો, જયસિંહ બાપાનો જન્મ આ જ ગામમાં ગાંઠિયોલ ગોધમજી તરીકે ઓળખાય છે, આ ગામમાં થયો હતો। એમનો જન્મ એક આંજણા પરિવારમાં, ખેડૂત પરિવારમાં થયો હતો। એમણે જન્મથી જ, બાળપણથી જ એમનો સ્વભાવ દયાળુ, સેવા અને શ્રદ્ધા થકીનો હતો। એટલે જ એમણે એમના જીવન દરમિયાન સેવાને મહત્ત્વ આપ્યું। એટલે હંમેશા એમનો એક સંદેશ રહ્યો છે કે તમે પહેલાં દરેક જીવની સેવા કરો, જીવ જ શિવ છે અને શિવ જીવ છે, આ સૂત્રને એમને રમતું મૂક્યું અને દરેક મુમુક્ષો આ રીતે એમના વિચારને પોતાના જીવનમાં, પોતાના વલણમાં અપનાવી પોતે આજે આધ્યાત્મિક માર્ગે અને એક શાંતિથી જીવન જીવી રહ્યા છે। તો આપણે મંદિરના દર્શન કરીએ। મિત્રો, આજે આપણી સાથે મંદિરે દર્શન કરવા આવેલા ગામના જ પ્રાથમિક શાળાના હેડ ટીચર શ્રી હરેશભાઈ ચૌધરી છે। તો મંદિર વિશે, બાપાની સમાધિ વિશે, બાપાના સત્કાર્યો વિશે આપણે એમની પાસેથી જાણકારી મેળવીએ। હરેશભાઈ, પહેલાં તો બાપાની સમાધિ વિશે અમને થોડીક પ્રાથમિક માહિતી આપો। હા, ગોધમજી ગામની અંદર ભેંસકા નદીના કાંઠે સામેની દિશામાં ગૌજળેશ્વર મહાદેવનું મંદિર છે। કઈ નદી? ભેંસકા નદી। ભેંસકા નદી। હા, અને અહીંયા બાવજીને સમકિત થયેલું, જ્યારે નદી કાંઠે પહેલાં સૂતક ઉતારતા હતા, એક માજીના સૂતકમાં બાવજી આવેલા, એ વખતે ભગવાનના સાક્ષાત દર્શન આ સામેના કાંઠે શ્રીમદ જયસિંહ બાપાને થયેલા। ભગવાનનો સાક્ષાત્કાર? હા, ભગવાનનો સાક્ષાત્કાર। જ્યારે એમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો ત્યારે આ જે સ્થાન છે ત્યાં એમના અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા અને એના કારણે આ સ્થાનને સમાધિ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે। બાવજીનું દેહાંત 1991માં થયેલું, પરંતુ આ જગ્યાનું ડેવલપ, એટલે આજે જોઈએ છે સમાધિનું, એનું પૂર્ણ ડેવલપ 2004માં પૂર્ણ કરવામાં આવેલું। એટલે અહીંયા જયસિંહ બાવજીની પ્રતિકૃતિ સ્વરૂપે એમને ચરણ પાદુકાઓ છે। બરાબર। અને અહીંયા જે આવે છે મુમુક્ષો એ બાવજીની યાદ કરી અને અહીંયા જય બાપા।
એટલે સૌ પ્રથમ આ સમાધિ મંદિર બનાવવામાં આવ્યું. ત્યારબાદ 2016ની અંદર અહીંયા એવો વિચાર કરવામાં આવ્યો કે બાવજીનું એક મંદિર બનાવવામાં આવે તો ખૂબ જ સારું. અને એ વિચારથી આપણી જમણી બાજુ જોઈએ છે એ શિખરબંધ મંદિર સંત શ્રી જયસિંહ બાપા, સંત શ્રી રામજી બાપા અને સંત શ્રી નાથુ બાપાની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા 2016ની અંદર કરવામાં આવી હતી. અને આપણે એ મંદિર વિશે હવે જઈએ. સિંહ બાવજીનું આ શિખરબંધી મંદિર બનાવવામાં આવેલું છે અને 2016ની અંદર આની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આપણે જે જોઈ શકીએ છીએ કે વચ્ચે જે બિરાજમાન છે એ મહાત્મા શ્રીમદ જયસિંહ બાપા છે, જે કોઠીઓલના વતની છે. એમની ડાબી બાજુ જે છે શ્રીમદ રામજી બાપા કે જેઓ ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામના છે. ડાબી બાજુ જે પ્રથમ મૂર્તિ છે અને બાવજીની વચ્ચે બાવજી છે ને આ બાજુ જે આપણે જોઈએ છીએ શ્રીમદ નાથુરામ બાપા, જે ભિલોડા તાલુકાના મુનાઈ ગામના વતની છે. અહીંયા સવાર સાંજ 2 ટાઈમ નિત્ય આરતી કરવામાં આવે છે અને ગામમાંથી તેમજ અન્ય ગામોથી પણ આ મંદિરના દર્શન કરવાનો લાભો લેતા હોય છે. બરાબર. જ્યારે અહીંયા મંદિર નહોતું એ વખતે અહીંયા જે હતું એ માત્ર આટલું સમાધિ હતી. બરાબર. અને આ 2 રૂમ હતા. અહીંયા સંતોના નિવાસ માટે એ વખતે વ્યવસ્થા હતી. પરંતુ જેમ જેમ ભક્તોનો ઘસારો વધ્યો એટલે જગ્યાની જરૂર ઊભી થઈ. એના માટે આપણે જોઈ શકીએ છીએ સામેના ભાગે સમાધિ મંદિરનો ભોજનશાળા અને નિવાસ ભવન બનાવવામાં આવેલું છે, જેને શ્રીમદ જયસિંહ બાપા ભવન તરીકે ઓળખીએ છીએ. દર્શક મિત્રો, આપણે શ્રીમદ જયસિંહ બાપા મંદિર જોયું, સમાધિના દર્શન કર્યા, એની માહિતી મેળવી. હવે આપણે આ મંદિરના કેમ્પસમાં જ આવેલ સંત શ્રી લખાદાદા સમાધિના દર્શન કરીશું. સંત શ્રી લખાદાદા હડિયોલ ગામના વતની હતા અને અહીંયા શ્રીમદ જયસિંહ દાદા હોસ્પિટલમાં ત્યાં રહીને દર્દીઓની સારવાર કરતા, સેવા કરતા અને રસોડા ઉપર એ ધ્યાન આપતા. તેઓ હડિયોલ ગામના વતની અને સરકારી પેન્શનર હતા. તેમણે એમના પેન્શનના તમામ નાણાં શ્રીમદ જયસિંહ બાપા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની પાછળ ખર્ચ કરતા હતા. જે આપણે હોસ્પિટલની મુલાકાત લઈશું એટલે તેમની સેવાઓની પ્રતીતિ આપણને નજર સમક્ષ દેખાશે. હે સદગુરુ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મિત્રો, આપણે લખાદાદાની સમાધિના દર્શન કર્યા. હવે અહીંયા બાજુમાં આવેલ ગૌજણેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં આરતીનો ઘંટનાદ થઈ રહ્યો છે. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ અને આરતીનો લાભ લઈએ.
ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાથ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરારોગઃ ઓમ નમઃ હર હર મહાદેવ ઓમ નમઃ પાર્વતી પરે હર હર મહાદેવ હે મહેશ્વર દાદા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે સદગુરુ જય હો પ્રભુ. મમતાથી ભૂજાય સમતામાં ઠહેરાય પરમાત્મા થાય પ્રભુજી એટલું માંગું છું. હરેશભાઈ આ ભોજનાલય હા, શ્રીમદ જયસિંહ બાપા સમાધિ મંદિરનું આ ભોજનશાળા છે. અહીંયા એક તિથિદાનની એક યોજના છે. એ પ્રમાણે તિથિદાનના દિવસે પણ અહીંયા ભોજન ઉપલબ્ધ તિથિ એટલે થતું હોય. દરેકની ફિક્સ કરેલી? હા, ફિક્સ કરેલી એનું દાન આવેલું હોય એ દિવસે આ તિથિદાનના છે. અચ્છા. અને દર મહિનાના પહેલા ગુરુવારે પણ અહીંયા આ રીતે ભોજનશાળાની દાખલા અંદર તરીકે આ મેઢાસણ 7 નંબર છે, હા પટેલ ગોવિંદે હાથીભાઈ, હાથીભાઈ મેઢાસણ માગસર સુદ સાતમની સાતમ. તિથિ આપેલી છે એમને. એટલે એ દિવસે દર એમના પ્રતિવર્ષે તરફ, હા, પ્રતિવર્ષે એમના તરફથી હોય. એમના તરફથી હોય. અચ્છા, અચ્છા. એ રીતે આપેલું છે. આ સત્સંગ હોલ સત્સંગ છે. હોલ છે, બરાબર. એટલે અવારનવાર બાવજીના ભજન અથવા સત્સંગ, પછી અહીંયા શિબિરો પણ થતી હોય છે, 5 દિવસની 15 દિવસની. તો એના માટે આ સત્સંગનો હોલ છે. બરાબર. આ અહીંયા સત્સંગ થતું હોય છે. સદગુરુ
આ સંતો મહંતો માટે છે. હા, સંતો મહત્વ પછી જે મુમુક્ષુ પણ આવતા હોય છે, જે દૂરના હોય, હા, તો એમના માટે પણ અહીંયા હા ઉતારોની વ્યવસ્થા છે, આ રીતની વ્યવસ્થા અહીંયા એમને મળતી હોય છે. આટલી કેટલી સગવડ છે આમ? આવા અહીંયા નીચે 3 રૂમ છે, ઉપર એવા 5 રૂમ છે. બરાબર. એ રીતે 8 રૂમની વ્યવસ્થા છે. આ મોક્ષ માર્ગ આવા 20 ભાગ છે. જે બાવજીએ જે એમના પ્રવચનો કરેલા છે, એમના આ કેસેટો જે છે એમના આ બનાવેલા છે. જેમ કે કેસેટ નંબર 1012 હાંસલપુર. અચ્છા, જે જગ્યાએ સત્સંગ કર્યો હોય એનું ટોટલી આખું કરવામાં આવ્યું છે. અને આવા 20 ભાગ છે એમના પ્રવચનોનું પુસ્તક રૂપે. હા, અને આનું જે સંપાદન કર્યું છે એ શાસ્ત્રી સાહેબ હરિપ્રસાદ ધનેશ્વર શાસ્ત્રી કે એમના મારફતે જે એ વખતે બાયડ હાઈસ્કૂલમાં આચાર્ય હતા. બરાબર. ભાગ છે બાપજીના ગામે ગામ જે પ્રવચન કર્યા હોય, જો જઈને સત્સંગ કર્યો હોય, એ સત્સંગના પ્રવચનોનું પુસ્તક રૂપે પ્રકાશન મિત્રો કરેલું છે. આવા 20 ભાગ છે. દર્શક મિત્રો, આપણે જયસિંહ બાપા સમાધિ મંદિરના દર્શન કર્યા અને આરતીનો લાભ લીધો. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ગામની અંદર કે જ્યાં બાપાનું નિવાસસ્થાન છે. તો બાપાના નિવાસસ્થાનની સ્મૃતિઓને નિહાળીએ કે જેમાં જયસિંહ બાપાની સુવાની પથારી, તેમની પાદુકાઓ, તેમણે જે પુસ્તકોના અધ્યયન કર્યા હતા તે પુસ્તકો, ગ્રંથો તેમજ જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા હતા તે ચીજવસ્તુઓ આપણે નિહાળીએ અને ધન્ય બનીએ. અહીંયા દર ગુરુવારે લગભગ 5,000 ઉપર આજુબાજુની પબ્લિક આવે છે. દરરોજ અહીંયાની બાવીના દર્શન કરીને પછી પોતાના કામ ધંધે જાય. બરાબર. અને આ જે દાન પેટી છે ભગવાનની છે, એ દર ગુરુ પૂર્ણિમાથી ગુરુ પૂર્ણિમાએ લગભગ 40 થી 45 લાખ રૂપિયા તો સાહેબ થતા હોય. અને એમાંથી ફક્ત ચણનો જ ઉપયોગ આખા સાબરકાંઠા જિલ્લામાં, અરવલ્લી જિલ્લામાં અથવા રાજસ્થાનમાં જો પણ જરૂર પડે ત્યાં અહીંયાથી મકાઈ પહોંચાડવામાં આવે છે પંખીઓના ચણ માટેની. હા, આ બાપજીનું નિવાસસ્થાન છે. રામ રામ. આ બાપજીનું નિવાસસ્થાન છે અને એની સ્થિતિમાં જાળવી રાખ્યું છે. આ દાદા છે શામળ દાદા, એ મુનૈના છે અને અહીંયા પૂજા પાઠમાં ને 24 કલાક અહીંયા રહે છે. સરસ. આ બાપજીનું અહીંયા આ જગ્યાએ રહેતા હતા, આરામ કરતા આ જગ્યાએ. અને એમની જે વસ્તુઓ જે છે એનો આપણે મ્યુઝિયમ તરીકેનો સંગ્રહ કરેલો છે. એમને જે વસ્તુનો ઉપયોગ કરેલો છે બધા જ વસ્તુઓનો, એમની અસ્થિ બી આપણે રાખેલી છે એ સામે છે. એમણે જે વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો એક સંગ્રહ તરીકે આ જગ્યાએ આપણે પૂજ્ય પ્રમુખ સ્વામી સાહેબ, પ્રમુખ સ્વામી આ ઘરે 2 વખત આવી ગયેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ બાપાના દર્શને આવેલા છે. સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખરું ને, એમનું ભૂમિપૂજન બાપજીના હસ્તે થયેલું. બરાબર. આ એમનો ગુરુનો ફોટો છે, રામજી બાપા લક્ષ્મીપુરા. અને અહીંયા એ વખતે જૂના જમાના થોડું કર્યું છે, પણ અહીંયા એમનો ખાટલો રહેતો પેલો. ના, ખાટલો રહેતો એ. હા, જેડીએ દાદાની બધી છે. સંસારમાં રહીને બાપજીએ ભક્તિ કરેલી છે. એમના જીવનસાથી રૂખીબા
બરાબર બાવજીના ધર્મપત્ની અને સંસારમાં રહીને ભક્તિ કરેલી બાવ. આપ દર્શન સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લઈને જાય છે. યોગેશભાઈ, આપ તો બાપજીના ભત્રીજા છો એટલે વિશેષ આનંદ થાય છે. બાપજીના મુમુક્ષ તો 18 વર્ણના છે, હા, કોઈ એવું નહીં. એવું કશું જ નહીં. પણ એક ગૌરવની વાત દરેકનું હોય, દરેકનું પોતાનું એક ગૌરવ હોય. આપ ચૌધરી સમાજમાંથી આવો છો, બાપજી ચૌધરી સમાજના, અને આજે આવું આધ્યાત્મિક કેન્દ્ર બન્યું છે, તો કેવું ગૌરવ અનુભવો છો તમે? આમ તો બાપજીએ 18 વર્ણના પોતાના આત્મા સિવાય બાપજીએ કોઈ વાત કરી જ નથી. દરેકને પોતાનો એક રસ્તો બતાવ્યો કે ભાઈ આત્માનું કલ્યાણ કોઈ થાય, જાતિ મોક્ષ નહીં, મળે, કોઈ કોઈ જાતિ નહીં, અને આત્મા સિવાય કોઈ વાત જ નહીં. અને આત્માને જ આગળ રાખીને વર્તો. બાપજીના મૂળભૂતમાં એમનો સ્ત્રોત હતો કે આત્માને આગળ રાખીને વર્તો, દરેકને સમતાથી નિહારો અને સંભાવથી નિહારી ભાવથી. એક ઉત્તર કે જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. એટલે સારા ભાવની અને દરેક જીવ પ્રત્યે, અબોલા જીવો પ્રત્યે ખાસ દયા ભાવ પ્રેમ કરુણાથી એ બાપજીએ શીખવાડ્યું છે. આજે બાપજીના મૃત્યુ ઉપરાંત પછી અબોલા જીવો માટે લગભગ 2000 જેટલા હવાડા ગામના બાપજીના મુમુક્ષે બંધાવ્યા છે. અને એમાં ખર્ચો બધું મુમુક્ષ ગણે જ ઉપાડે છે. તમારે ખાલી ધ્યાન એટલું રાખવાનું કે પાણી ભરવાનું નહીં, હવાડો ખાલી ન રહે. બાકી રેતી પણ અહીંયાથી જ લઈને જાય છે. એટલી મુમુક્ષોની સેવા છે. છેક પોખરણ રણ સુધી રાજસ્થાનમાં હવાડા બંધાવ્યા છે. અને ઘણા બધી ગૌશાળામાં બાપજીના નામ પર ઘણું બધું દાન થાય છે. એ ભગવાનની અને બાપાની કૃપા છે. આનંદ થાય છે. બાપાએ તો પૂજા શ્રેષ્ઠ નહીં પણ સેવા શ્રેષ્ઠ છે એવો મંત્ર આપ્યો હતો. એવું મન તો આપ શું કહેશો? હા, એમના ઘરેથી કોઈ ભૂખ્યું ના જાય. એ જમાનામાં, અત્યારે તો ઘણી બધી વ્યવસ્થા થઈ છે, પણ એ જમાનામાં તો જાતે બનાવીને 50 મુમુક્ષો આવે દર્શનાર્થી, તો છતાં પણ એ ઘરેથી પોતાના ઘરે જમવાનું બનાવીને કોઈ ભૂખ્યા જવા ના દેતા. એ બાપજીનો ખાસ સિદ્ધાંત હતો. અને આજે પણ ગોદમજી હોસ્પિટલમાં 30 બેડની પથારીની હોસ્પિટલ છે. અને એમના હોસ્પિટલમાં જેટલા દર્દી આવે ને વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે, કોઈ પણ ટોકન વગર. એ પેશન્ટ સાથે લગભગ 10 થી 15 દર્દી હોય, છતાં પણ એમને 2 ટાઈમ સરસ મજાનું ચા દૂધ કોફી સાથે જમવાનું વિના મૂલ્યે આજે પણ એ ચાલુ જ છે. અને બાપાના સિદ્ધાંતથી અમે બધા વરાયેલા છે. બાપાને આપે સાક્ષાત જોયેલા? હા, જોયેલા છે મેં. બરાબર. બાપાનું નિર્વાણ થયું એ વખતે આપની ઉંમર શું હતી? હું એ વખતે 8મા ધોરણમાં ભણતો. 8મા ધોરણમાં ભણતો, યાદ છે મને. એટલે બાલ્ય અવસ્થા. બાલ્ય અવસ્થા. તો બાપા સાથેનો આપણો કોઈ સંસ્મરણ? બાપા ક્યાંક બહાર જતા હોય ને તો એ વખતે તો 1 રૂપિયાની 2 રૂપિયાની બી કકડતી નોટ આપે. દાદા બહાર નીકળે એટલે અમને બધાને 1 રૂપિયો આપે, લે ભાઈ બેટા લે. અને તમને બધા અમારા કાકા બાપાના બધા દીકરા હતા, એ બધા જોડે રાખે અને બધાને રમાડતા બધા. અને એ અમારા સંસ્મરણો. પણ બાલ્ય અવસ્થામાં એટલે ભાઈ આપણા દાદા છે, એટલો ખ્યાલ હોય. એટલું ખ્યાલ હતો એમ. આપણે એ સંભાળનો હોય ને આપણને. પણ એ આપણે મોટા થયા પછી ખબર પડી કે આ તો આપણા ભગવાન છે, આપણે રસ્તો ચિંતનારા મહાપુરુષ છે, ભગવાન છે. એ પણ પછી ખબર પડી. આપ ધન્ય છો, એ પરિવારમાં છો. એ અમારું સૌભાગ્ય છે. અમારું પુણ્ય એટલું કે અમે આ કુળમાં જન્મ્યા, એટલે અમારા માટે પણ ભાગ્યશાળી છે. અમે એ વાતની ચોક્કસ વાત છે કે અમે ભાગ્યશાળી છીએ, એટલે જ આ કુળમાં અમારો અવતાર આવ્યો છે. અહીંયા ઊભા છીએ પણ બાપાની સમીપ છીએ. બાપા આપણી વાતો સાંભળી રહ્યા હોય એવું લાગતું નથી કે બાપા નથી, બાપા સાક્ષાત છે એવી અનુભૂતિ થાય છે. ચોક્કસ. એમાં કોઈ અતિશયોક્તિ નથી. બાપાનું બાળપણ મેં થોડુંક વાંચેલું છે કે પ્રાકૃતિક ખેતી આપણે આધારે શબ્દ વાપરીએ છીએ, પણ એ વખતથી જ એમણે રાસાયણિક ખાતર દૂર રાખવું અને એમને દવાઓ બિલકુલ ખેતરમાં ન ઉપયોગ કરવાની. એવા અત્યારે મારા ગામમાં 3-4 હયાત ખેડૂતો છે. હું સાચું બોલીશ કે હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરું છું, પણ ગામમાં એવા 4-5 ભક્તગણ છે, મુમુક્ષો છે, એ દવા બિલકુલ ઉપયોગ કરતા નથી. અને પ્રાકૃતિક ખેતી અમારા કરતા પણ ખેતીમાં એ આગળ જાય છે. ચોક્કસ વાત છે. મને એક બોલુંદ્રાના એક દાદાનો પ્રસંગ યાદ છે. મને એમને કહેલું, દાદાનું નામ હું ભૂલી ગયો છું, એ દર ગુરુવારે અહીંયા દર્શન કરવા આવે છે. એમણે કહેલું કે મેં બાપજીએ મને કહેલું કે ભાઈ દવા તારે ઉપયોગ કરવો નહીં. ત્યારથી મેં દવા છોડી દીધેલી. એમના આજુબાજુના કૂવામાં પાણી નથી, એમને 24 કલાકનું પાણી છે.
એ દાદા આપણા રાજ્યપાલ માનનીય દેવદત્તજી એ પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકે છે, પણ દાદાની દીક્ષ અગાઉથી જ એમણે આ વાત કરી. અને એમને કીડી, કબૂતર, કપિલા એટલે કે ગાય, દીકરી એ તરવાના માર્ગો છે. એમને આપણી માવઠી ભાષામાં તમારે તરવું હોય તો કીડી, કપિલા, કબૂતર, કપિલા એટલે ગાય અને દીકરી અને એવા 5 સૂત્રો આપ્યા હતા કે ક પરથી કે ભાઈ આ તરવાના સાધનો છે. હા, બરાબર. તેમનો ખાસ કોઈ સંદેશો? બધા જ એમના વિચારો તો પચાવવા જેવા છે, જીવન ધન્ય થઈ જાય, પણ વિશેષ કોઈ હૃદયને સ્પર્શી જો એવું? બસ કે દરેક આત્મા એ જ પરમાત્મા છે. આત્માનું કલ્યાણ આપણે પોતે જ ભગવાન છે. આત્માનું કલ્યાણ થશે એટલે તમારું કલ્યાણ થઈ જશે. ધન્યવાદ. આપને યોગેશભાઈ સાંભળ્યા? બાબુજીને સાંભળે એવું લાગે છે. ધન્યવાદ. ગામના ચોરા ઉપર જ પંખીઘર છે. હા, શું કહેશો? શ્રીમદ જયસિંહ બાબા પંખીઘર, આનું નિર્માણ હા 17/11/2000 કરવામાં આવેલું છે. હા. અને બાપજીના ત્યાં જે મુમુક્ષો દ્વારા હા. જે પણ રકમ આવે છે એમાંથી અહીંયા મકાઈ લઈ અને એ ચણ નાખવામાં આવે છે. આજે જે બાવારો પાક છે એ ચણ માટે છે, એના ઉપર પણ ચણ માટે છે. એટલે આ જે ઉપરનો ભાગ છે ત્યાં પણ ચણ નાખવામાં આવે છે અને આ ધાબાનો ઉપયોગ ચણ માટે કરવામાં આવે છે. અને અંદર જે રૂમો બનાવેલી છે, 2 રૂમો છે કે જેની અંદર મકાઈ સ્ટોર તરીકે કરવામાં આવે છે. અને આજુબાજુ એવું નહીં કે આજ ગામના પંખીઘરની અંદર નાખવામાં આવે છે. સાબરકાંઠાના કોઈ પણ ગામમાં જે માગણી થાય, જો પંખીઘર બનાવ્યા હોય તેઓ માગણી કરે તો તે મકાઈ અહીંથી આપવામાં આવે છે અથવા તો માર્કેટ યાર્ડમાંથી પણ આપવામાં આવે છે. દર્શક મિત્રો, પૂજ્ય જયસિંહ દાદાનો ઉદ્દેશ જીવ માત્રની સેવા કરવાનો હતો અને એટલે જ એમણે ગામે ગામ પંખીઘર, પશુઓ માટે પાણી પીવાના હવાડા બંધાવેલ છે. અને આ સદપ્રવૃત્તિ આજે પણ મુમુક્ષો અવિરતપણે ચાલુ રાખેલ છે. બાપાએ પશુ પંખીની સાથે સાથે ગરીબ લોકોની સેવા માટે ગોધમજી ગામમાં જ હોસ્પિટલ બંધાવેલ છે. તો ચાલો આપણે મુલાકાત કરીએ અને વિગતે જાણીએ. નમસ્તે, રામ રામ. હરેશભાઈ, આ હોસ્પિટલ વિશે પ્રાથમિક માહિતી આપો. હા સાહેબ, આ શ્રીમદ જયસિંહ બાપા હોસ્પિટલ છે. આની સ્થાપના ઈસવીસન 1991માં થઈ હતી અને આ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોધમજી ગામ એટલે કે ગાંઠિયોલ ગામની અંદર આ હોસ્પિટલ આવેલી છે. સર્વજ્ઞ પરમાત્મા સદગુરુ શ્રીમદ રામજી બાપા એટલે શ્રીમદ જયસિંહ બાપજીના ગુરુના નામ પરથી આનું નામ શ્રીમદ રામજી બાપા ભવન આપેલું છે અને શ્રીમદ જયસિંહ બાપા હોસ્પિટલ છે. અહીંયા ઈડરના ખ્યાતનામ ડૉક્ટરો, હિંમતનગરના ખ્યાતનામ ડૉક્ટરો જે પોતાની પ્રેક્ટિસ કરતા હોય છે એ અહીંયા સેવા માટે આવતા હોય છે અને એમના આ રીતનું આખું ટાઈમ ટેબલ પ્રમાણે ઓપીડી થતી હોય છે. અને અહીંયા એમના ત્યાં તમે બતાવો છો તો એમની ફી હોય છે બતાવવાની, કન્સલ્ટિંગ ફી, જ્યારે અહીંયા 1 પણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. એ લોકો ફી નથી લેતા પણ પાસેથી કોઈ સેવા? હા, ટ્રસ્ટ પાસેથી માનદ વેતન મળે છે. માનદ વેતનથી એ લોકો કામ કરે છે ડૉક્ટર. આ કેસ બારી છે અને અત્યાર સુધી આંખના તપાસેલ દર્દીઓ 4271 છે અને ઓપરેશન અત્યાર સુધી ફેકોથી 15 થયેલા છે અને કુલ ઓપરેશન 719 31/10/2025 સુધીમાં થયેલા છે. અને બધા જ ડૉક્ટરોની ફાઇલ અહીંયા આ રીતે મેન્ટેન કરવામાં આવે છે. બરાબર. એટલે આજે 1 વર્ષ પહેલાં તમે બતાવવા આવ્યા હોય તો તમારો ફાઇલ એ જ કેસ પેપરથી જૂનો કેસ પણ તમને મળી જાય. એ રીતનું આખું તંત્ર ગોઠવેલું છે. આજે ડૉક્ટરો જે આવતા હોય છે એમના કન્સલ્ટિંગ માટે આ કન્સલ્ટિંગ રૂમ 1, કન્સલ્ટિંગ 2 અને કન્સલ્ટિંગ 3, આ 3 ડૉક્ટરો પોતાનું કન્સલ્ટિંગ અહીંયાથી કરે છે. આ વેઇટિંગ એરિયા બનાવેવામાં આવ્યો છે. વેઇટિંગ એરિયામાં પેશન્ટો વેઇટિંગ કરતા હોય છે.
અને દિવાલો પર જે દાન આવેલું છે એ દાતાઓના નામ પણ અહીંયા આપેલા છે. આ ટ્રસ્ટીની ઓફિસ તેમજ હેડ ઓફિસ આવેલી છે. તમામ કર્મચારીઓનું બાયોમેટ્રિકથી હાજરી લેવામાં આવતી હોય છે. આ વહીવટી વિભાગ આવેલું છે. આ લેબોરેટરી વિભાગ છે. એની અંદર સતીશભાઈ પ્રિન્સિપાલ છો હાઈસ્કૂલના, શિક્ષણવિદ છો, તમે કેમ પધાર્યા છો? અહીંયા હું એટલા માટે આવ્યો છું કે આ ભાઈ જે છે એ મારા ખેતરમાં ખેતમજૂર તરીકે કામ કરે છે. એમના છોકરાને બીમારી થઈ તો એની સારવાર માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ અમે. અને આજે પલ્લવભાઈ સાહેબની ઓપીડી હતી. આમ તો અમે જો ઈડર ગયા હોત તો આ કામદાર વર્ગના લોકો છે 500 રૂપિયાની ઓપીડી ખર્ચ કરવો પડોત અને લેબોરેટરી ટેસ્ટ એટલે 1500 થી 2000 રૂપિયાનો ખર્ચો થાત. એ અહીંયા લગભગ 200-250 રૂપિયામાં કામ અમારું પૂરું થઈ જશે. એટલે બાપાની કૃપાથી આ તમામ તમે જોઈ શકો છો કે બિલકુલ ગરીબ વર્ગના લોકો આજે સારી એવી ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ અહીંયાથી પ્રાપ્ત કરી રહ્યા છે. થેન્ક યુ. આ એક્સરે વિભાગ આવેલો છે. હોસ્પિટલની અંદર ઓર્થોપેડિકમાં જેને જરૂરિયાત હોય તો અહીંયાથી જ એક્સરે પડી જાય છે. ટૂંકમાં કંઈ ઈડર જવું ના પડે એક્સરે માટે. એક્સરેનું મશીન પણ બસાવેલું છે. આ ઓપરેશન વિભાગ છે. અહીંયા તમામ પ્રકારના ઓપરેશન અહીંયા કરવામાં આવે છે. જ્યારે દર્દીને લાવવામાં આવે ત્યારે એના માટે સ્ટ્રેચરથી અહીંયા આવતું હોય છે. અને નીચે એમના જે રૂમ જે છે એ નીચે આપેલા છે. જે દર્દીનું ઓપરેશન થઈ જાય અને પછી નીચે લઈ જવામાં આવે છે. તો ચાલો આપણે નીચે જઈએ. આ આંખ વિભાગ આવેલો છે. અહીંયા આંખના ઓપરેશન, મોતિયાનું ઓપરેશન, એ રીતના ઓપરેશનની સુવિધાઓ પણ અહીંયા થાય છે. અહીંયા ઓપરેશન થિયેટર છે આંખ વિભાગ માટે. બાજુમાં એની ઓપીડી થતી હોય છે. નંબર તપાસવાથી લઈને તમામ વસ્તુઓ થતી હોય છે. આ ડ્રેસિંગ વિભાગ છે, નર્સિંગ વિભાગ, જે અહીંયા જે દર્દીઓને અહીંયા રોકવામાં આવે છે એમને બોટલ ચડી ઉતરી આ બધાનું ધ્યાન અહીંયા રાખવામાં આવે છે. આ મેડિકલ વિભાગ છે. અહીંયા તમામ પ્રકારની દવાઓ અહીંયાથી મળતી હોય છે. જે ઉપર કન્સલ્ટિંગમાં જે ડોક્ટર કન્સલ્ટિંગ કરીને આવે એમની દવા અહીંયા મળતી હોય છે. દવાના પૈસા પણ ઘણીવાર એવા દર્દીઓ હોય કે જે ગરીબ છે એમને મેડિકલ રિલીફ ફંડ કરીને એક અહીંયા ફંડ ચાલે છે. જો એવી કોઈ દર્દી જણાય તો એની દવાના પૈસા પણ અહીંયાથી માફ કરવામાં આવે છે. ભોજનશાળા? હા, જે દર્દીઓ રાત્રે રોકાયા હોય એમના માટે અહીંયા આ ભોજનશાળા એ બધું ફ્રી ઓફ? હા. રામ રામ. રામ રામ દાદા રામ. રામ રામ. દર્દીઓ માટે? હા, દર્દીઓ જે ખરા ને એને એમના હાથી જે બરદાશી આવ્યો એમ. અચ્છા. સરસ સરસ. રસોડું અંદર છે? હા, રસોડું અંદર.
રસોડામાં એ બધી રોટલી બનાવવાનું મશીન આ તે બધી વ્યવસ્થા હતી. આ રોટલીનું છે. હા, રોટલી ઓટોમેટિક રોટલી બની જાય. બધી વસ્તુઓનું બધું આ મારા નરસિંહભાઈ રસોઈયા છે. અચ્છા, અને આ બધો સ્ટોર રૂમ છે. બરાબર. અમારા હા 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 સીધું જોવું હોય તો મહારાજ, આપ રસોયા તરીકે અહીંયા હા સર. ભૂમિકા છે તમારી. હા. શું નામ આપનું? નરસિંહભાઈ નામ મારું. નરસિંહભાઈ, નરસિંહભાઈ સરસ. પુરોહિત. અચ્છા અચ્છા. આ બાસમતી ભાત છે. હા. દર્દીઓ જમવા માટે આપણે આ આપીએ છીએ, બરાબર. પછી આ બાજુ ઘી છે, આ સાબરડી ઘી છે, આપણે પ્યોર ઘી વાપરીએ. એટલે આ બધું જ ગુણવત્તાવાળું માલ હા, છે. બધું ગુણવત્તા. બધું રેશન હા, બિલકુલ આપણે ઘરે વાપરતા હા, ઘરે વાપરતા એવું જેવું જ. એવું દર્દી અને ઘરે બનાવીને આપીએ જમવાનું, એવું જ આપણે જમવાનું આપીએ. પેશન્ટો પાસેથી કોઈ કોઈ લેવા એક દેવા રૂપિયો નહીં, કોઈ એક રૂપિયો પણ લેવા નહીં. એક દર્દી પાસે 10 અંગાતે હોય તો ફ્રી આપણે જમવાનું આપીએ છીએ. આપણે બાપાએ જે સેવાની ભાવના બિલકુલ ફ્રી જમવાનું કરેલી આપવાનું હતી બધું. એ સવારમાં ચા આપવાની, 3 વાગે દૂધ આપવાનું, સાંજે દૂધ આપવાનું, ચા તો બધું ફ્રી બધું. બરાબર. કોઈ વસ્તુ આપણે પૈસો લેવાનો નહીં જમવાનું, બિલકુલ. ખૂબ સરસ સરસ. અને બધી વસ્તુ આપણે સારામાંથી વાપરવાની છે. કોઈ વસ્તુ એવી નહીં કે આપણે ભાઈ ગમે તે વાપરે નહીં. અને સ્ટેન્ડર્ડ સફાઈ કરીને જ વાપરવાનું બધું એમ. બાપાએ કહેલું કે દરેક જીવ શિવ છે અને એની સેવા કરવી અને આપણે સારી રીતે સેવા કરી. આ સાહેબ રોટલી વાળા મશીન છે. આ ચાલુ કરીએ એને 250 પાવર થાય એટલે અહીંયા આપણે લોયા નાખીએ અંદર. અંદર એક લોહી નાખીએ, લોહી નાખીએ અંદર, રોટલી અહીંયા પડે બહાર. બરાબર. એ ફરી અને સીધી બહાર આવી અને અહીંયા પડે. એટલે આંટો બાંધવાનો આટા બાંધવાનું, આ મશીન આટા બાંધવાનું છે. ઓટોમેટિક બંધ થઈ હા, જાય એ ઓટોમેટિક. હા, અને એમાંથી આ લોટ બંધાવાનો, આ લોટ બાંધી કાઢી નાખીએ બહાર અંદર. બરાબર. એટલે અમે એક એક હા, એક એક લોહી નાખીએ અંદર. બરાબર રોટલી હા, પૂરતું. રોટલી નાખી અંદર એ ફરી અને આખું નીચે પડી રોટલી અને અહીંયા થઈ અને રોટલી અહીંયાથી બહાર નીકળે. અહીંયાથી રોટલી બહાર નીકળે આપણે આ કાયમ એ રીતે બધી વસ્તુ. અને લોટ દરવાનો બી જાતે, ઘંટી બી અહીંયા રાખીએ છીએ. બધું જ એમ. બધું જાતે જ અંદર બહાર બધું વાપરેલું કરવાનું નહીં આપણે. અને ઘઉં બહુ બધા સ્ટેન્ડર્ડ વાપરીએ આપણે. કોઈ વસ્તુ હા, એ તો બધી જ વસ્તુ આપણે હોય અમૂલ standard ઘી વાપરવાની. જોયું, ફોર્ચ્યુન તેલ જોયું, અને બાસમતી ચોખા જોયા. સફાઈ રાખીને બધું વ્યવસ્થિત કરવાનું આપણે. એવું નહીં કે ગમે તે રસોઈ આવે ગમે તે ઉપયોગ કરવાનો, એવું નહીં આપણે. બધું ઘર જેવું જ રાખવાનું. આ બધું આખો રસોડું છે મારે અહીંયા. એટલે બધું વ્યવસ્થિત વસ્તુ બધું આપણે ઘેર રહીએ એવું આપણે કરવાનું. આપણે આ સત્સંગ હોલ છે. હા, આ સત્સંગ હોલ છે. અહીંયા જે પેશન્ટો? મુમુક્ષુ ના, પેશન્ટો નહીં, પણ જે સેવાભાવી હોય જેમ કે આ દાદા છે તો એ અહીંયા રહેતા હોય છે અને સેવાના કાર્યો કરતા હોય છે. અને જે મહેમાન ગતિમાં આવે એમને અહીંયા ચા પાણી કરે અને હા, એટલે સત્સંગ હોલમાં સત્સંગમાં એટલે ભજનની રીતના કાર્યક્રમો હોય તો થતા હોય છે. હા, આ લાખો દાદો હોય જ ઉઠતા ને હોય જ રહેતા. 24 કલાક અહીંયા રહેતા. હા, હોય જ રહેતા. અહીંયા સમાધિ પર નહીં, ના, અહીંયા જ અહીંયા સેવા ભાવ. હોય જ હતા. બરાબર. એ તો પહેલાથી જ હોય જ. અરે લોકોની ગરીબોની એટલી ફી માફ કરાયેલી છે ને દવાખાનામાં, જે આવ્યું એને કે તાર પૈસા નથી એટલે હું આપી દઈશ. દિવસ દાદાનો હોય રહેવું હોય તો હું દિવસ હોય ઉઠતા, બરાબર. રાત્રે અંદર જતા. દિવસે આખો દિવસ હા, દિવસ આખો દિવસ હોય રહ્યો, દર્દી આવીને આ તે પછી આ પથારી પર અત્યારે કોઈ એટલે કોઈ બે હા, એની ગરિમા જળવાય. હાજર હોવાની. દર્શન કરવા માટે પગે લાગે, હાઉજી આવે પગે લાગે. દોસ્તો, શ્રીમદ જયસિંહ બાપા સંચાલિત આ હોસ્પિટલની મુલાકાત લીધી. બાપાની હયાતીમાં જ 1991માં આ હોસ્પિટલ બનેલી છે. અહીંયા જમવાનું બિલકુલ ફ્રી છે. પેશન્ટ પાસેથી કોઈ કન્સલ્ટિંગ ફી લેવામાં નથી આવતી. માત્ર નજીવા દરે દવાઓ પણ એમને સગવડ પૂરી પાડવામાં આવે છે. ભોજનશાળા જોઈ, ભોજનશાળામાં આપણે ઘેર જે વસ્તુ વાપરતા હોઈએ એવી જ ટકાઉ વસ્તુ, ઘી હોય, તેલ હોય, ચોખા હોય, ઘઉં હોય, બધી જ ટકાઉ વસ્તુ છે. એ જોઈને મને આનંદ થયો. સેવા આપતા મહારાજ એમનું કામ જોયું
ખરેખર આવી હોસ્પિટલ અને આવી સેવા કોઈક જ ટ્રસ્ટોમાં મળતી હોય છે એવું મને આજે હોસ્પિટલની મુલાકાત લઈને દેખાયું. મિત્રો, મારી દરેકને વિનંતી છે અને યથાયોગ્ય આપણે દાન પણ આપવું જોઈએ, કારણ કે દાદાનો એક જ અર્થ હતો, દરેક જીવ શિવ છે અને શિવની સેવા એ જીવની સેવા એ શિવની સેવા. તો અહીંયા જે દર્દીઓ આવતા હોય એમની સેવામાં આપણે સેવાના યજ્ઞમાં આપણે આહુતિ આપીએ એવો ભાવ રહેલો છે. તો મારી પણ વિનંતી કે આપણે આવું કંઈક કરી શકીએ અને આપણો જીવનને થોડું પ્રફુલ્લિત રાખી શકીએ. દર્શક મિત્રો, આ રીતે જયસિંહ બાબા સમાધિ મંદિર એ માત્ર મંદિર જ નહીં, આધ્યાત્મિક કેન્દ્ર જ નહીં, પણ આધ્યાત્મિક તીર્થ છે. અહીંયા માનવતા અને સેવા ભાવનાનું પવિત્ર પ્રતીક છે. આ ગામમાં જયસિંહ બાપાની સદવિચારો થકી એમના સદકાર્યો થઈ રહ્યા છે. ગામમાં હોસ્પિટલ ચાલે છે જ્યાં દરેક દર્દીને મફત સારવાર કરવામાં આવે છે. માત્ર નજીવા દરે ટોકન ફી લઈને એમનો એક આત્મગૌરવ થાય તે માટે ટોકન ફી લેવામાં આવે છે. જમવામાં ખૂબ સારી રીતે જમવાનું તેઓ ફ્રી ઓફ છે. ભોજન પણ સારું, અમે રસોડું નિશાળ્યું, ખૂબ સારી રીતે રસોડામાં કામ થઈ રહ્યું છે. આ રીતે હોસ્પિટલ ચાલે છે. બીજી બાજુ ગામમાં અને સાબરકાંઠાના ખૂણે ખૂણે જ નહીં, ગુજરાતના ખૂણે નહીં, પણ પાડોશી રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં પણ બાપાએ પ્રાણીઓ માટે હવાડા, જંગલી પ્રાણીઓના પાણીની સુવિધા માટે હવાડા અને પશુ પંખીઓ માટે ચબૂતરા બંધાવ્યા છે. અને આ એક એમનું કાર્ય એવું ભગીરથ કાર્ય છે કે અવિરત પણ ચાલ્યા કરે છે. દાન ક્યાંથી આવે છે, કોણ આપે છે, કોઈને ખ્યાલ આવતો નથી, પરંતુ બસ એમના વિચારોને આ રીતે સુવાસિત કર્યા છે અને દરેક મુમુક્ષુઓ આવે છે, દર્શન કરે છે અને શાંતિનો અનુભવ પામે છે. મિત્રો, વિડીયોનું સમાપન કરતાં એટલું સમજાયું, અહીંયા પરિસરની મુલાકાત લેતા, વિવિધ સેવા કાર્યો જોતા, તો બાપાનો સંદેશ એક જ હતો કે જીવ માત્રની સેવા કરો. સત્ય, પ્રેમ, અહિંસા, કરુણા, દયા અને ક્ષમા એ એમના વિચારો હતા, એમના સૂત્રો હતા. એ રીતે એમણે દરેક જીવની ચિંતા કરી છે અને જીવની સેવા કરવાની વાત કરી છે. આ રીતે જયસિંહ બાપા આ વિસ્તારમાં જ નહીં, આખા પ્રખંડમાં એમની સુવાસ છે અને આપણે આવવું જોઈએ અને આ દર્શનનો લાભ પણ લેવો જોઈએ. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ શિવમ નંદી ચેનલને સબસ્ક્રાઈબ કરી એટલો આગ્રહ છે કે આ સમાધિ સ્થાનની અવશ્ય મુલાકાત લેજો અને આપણા આ સ્થળની મુલાકાત લઈને આપણા આધ્યાત્મિક જીવનને ઉન્નત કરજો એટલી અપેક્ષા છે. નમસ્કાર. રામ રામ.